શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું આ અધિક માસ કે પુરુષોત્તમ માસના મહાત્મયની કથા 1 થી 30 અધ્યાય સંપૂર્ણ આખા માસના અધ્યાય સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભક્ત વત્સલ ભગવાન પુરુષોત્તમની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય પહેલો. નેમી સારણ્યમાં યજ્ઞ. નેમી સારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય ઋષિ, કપિલ મુનિ, કાત્યાયન ઋષિ, ગૌતમ ઋષિ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, સૌનક, જૈમિની, ઉદ્દીલક આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સંભળાવવા ઈચ્છા વ્યક્ત કરી. ઋષિમુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણીને સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રમાં ફરીને બદ્રિકાશ્રમ ગયો. ત્યાંથી સરસ્વતી નદીના કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્ર સિદ્ધપુર ગયો. ત્યાંથી હસ્તિનાપુર. ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડીને ઋષિ શાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ, તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈને પહોંચ્યો. એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિત શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપીને શ્રી સુખદેવજીએ શ્રીમદ ભગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલેલ. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નેમી સારણ્યમાં જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું. હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું. શ્રી પુરુષોત્તમ મહાત્મયનો નેમી સારણ્યમાં યજ્ઞ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. હવે આગળ આપણે આ કથા સાંભળીએ. સૂત પુરાણીના વચન સાંભળીને બધા ઋષિ મુનિઓ તેમનો ધન્યવાદ કરવા લાગ્યા અને કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. સૌનકાદિ ઋષિઓ સૂત પુરાણીને કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો. તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂત પુરાણી સૌનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ જ હું તમને કહું છું. આમ કહીને સૂત પુરાણી કથા કહેવાનો આરંભ કરે છે અને કહે છે, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રી નારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરો છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરીને મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો.
પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેવું લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું. ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કૃપા કરો, કથા સંભળાવો, વ્રત કહો, જેથી મૃત્યુલોક મનુષ્યલોકના સર્વે માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળીને ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. પ્રભુએ કીધું, હે નારદજી, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય, શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સુત પુરાણી સૌનક આદિ ઋષિઓને કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ છે. આ માસનું નામ પુરુષોત્તમ માસ એટલા માટે જ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈને અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી પ્રભુને પૂછ્યું, હે નાથ, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે છે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મયની કથા કહેવાનું શરૂ કર્યું. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરું છું. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રીજો. મલ માસ કથાનો આરંભ. સૌનકાદિ ઋષિઓના પૂછવાથી સુત પુરાણી કહે છે, હે મુનિશ્રેષ્ઠ, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું હતું, હે બ્રહ્માજીના પુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈને સુખ શાંતિ પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કઈ કચાશ રાખી ન હતી. તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે જુગટું રમીને કપટથી તેમને હરાવ્યા. દુશાસન દ્રૌપદીને ભર સભામાં તેનો ચોટલો ખેંચીને વાળ ખેંચીને લાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ 999 વસ્ત્ર પૂરીને દ્રૌપદીની લાજ રાખી હતી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ. આપ જગતના પાલન કરતા કહેવાઓ છો. આથી આપ શાંતિ ધારણ કરો. અમે આપને શરણે છીએ. અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનો ક્રોધ શમી ગયો. હવે તેમણે હાસ્યસહ અર્જુનને કહ્યું, હે અર્જુન, હું 1 માસ કષ્ટ સહન કરું છું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોનો દુઃખ દૂર કરવા માટે અજન્મા હોવા છતાં જન્મ લઉં છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં દૂર થશે. માનવીને સુખ, દુઃખ, હાનિ, લાભ કર્મના ફળ રૂપે મળે છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત, તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ.
હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવાય છે. આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછા મળશે. શ્રી કૃષ્ણના આ વચનો સાંભળીને અર્જુન કહે છે, હે પ્રભુ, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું? તેનાથી ફળની સી રીતે પ્રાપ્તિ થાય તે બધું અમને વિગતે જ સમજાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળમાં વિભાગો પણ છે. આ બધા વિભાગોનો તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગો વસાત એક વધારાનો માસ ઉત્પન્ન થાય છે. પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ ન હતો. આથી લોકો આ માસને મલ માસના નામે ઓળખતા હતા. વળી આ માસને મલિન માનીને ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતા હોય છે. લોકો તેને નિંદાપાત્ર ગણે છે. આ રીતે અડધૂત થયેલ આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થયું. એકવાર વૈકુંઠલોકમાં મારી પાસે તે આવ્યો અને આંસુ ભીની આંખે નમ્રતાથી તેને પોતાનું દુઃખ કહેવાનું મને શરૂ કર્યું. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા મલ માસ કથાનો આરંભ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 4 મલમાસના દુઃખની કથા. સુત પુરાણી સોનકાદિ મુનિઓને ઉદ્દેશીને કહે છે. ભગવાન નારાયણ નારદજીને કહે છે, તેમજ શ્રી કૃષ્ણ ભગવાન આ જ કથા પાંડવોને સંભળાવી રહ્યા છે કે મલમાસ કેવી રીતે બન્યું. તે હું તમારી સમક્ષ આ કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. આમ કહીને સુત પુરાણી સોનકાદિ ઋષિઓને આ મલમાસના દુઃખની કથા કહેવા લાગ્યા. દુઃખ અને તિરસ્કાર, અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરીને તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા કે હે દયાસાગર, હે કૃપાનિધિ, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરીને હળધૂત કર્યો છે. હું અનાથ છું, અસહાય છું. આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ અર્થાત બીજા બધા મહિનાઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ પણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. હે પ્રભુ, હે દીનાનાથ, આપે દેવકીજીને કંસના ભયમાંથી મુક્ત કર્યા હતા. યમુનાના વિષમય જળથી મૃત્યુ પામેલા ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ આપનાર એવા હે ઉદ્ધારક, સૌનો ઉદ્ધાર કરનાર ભક્તવત્સલ ભગવાન, મારો પણ ઉદ્ધાર કરો. આટલું કહીને મલમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવીને બોલ્યા, હે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા મળતું નથી. હું તને દુઃખમાંથી મુક્ત અવશ્ય કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા સૌમ્ય વચન સાંભળીને મલમાસને આનંદ થયો, શાંતિ થઈ. તે 2 હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો, તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવતા છે, તેમ મારો પણ કોઈ અધિષ્ઠાતા સ્થાપિત કરો અને મને સનાથ કરો. આ માસમાં શુભ કાર્ય થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે આપ યોગ્ય નામકરણ પણ કરી આપો.
આપ દીન દયાળુ છો, પરમ કૃપાળુ છો, અનાથોના નાથ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણ તુલ્ય જેવા લાગે છે. હે પ્રભુ, મને ઉગારો, મને ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છિત થઈ ગયો અને ભગવાન વિષ્ણુના ચરણોમાં ઢળી પડ્યો. પુરુષોત્તમ માસ મહાત્મયનો મલમાસના દુઃખની કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. બોલો ભક્તવત્સલ ભગવાન પુરુષોત્તમની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 5મો. ગોલોકમાં મલમાસ. સૂત પુરાણી સોનકાદી ઋષિઓને આ અધિક માસની કથા સંભળાવી રહ્યા છે. તેઓ કહે છે કે હે મુનિશ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્જુનને આ કથા કહી રહ્યા છે, સંભળાવી રહ્યા છે. તે હું તમને કહું છું તે તમે એક ચિત્તે થઈને સાંભળો. મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે, તે ભાનમાં આવે છે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી ભગવાન નારાયણને કહ્યું, હે પ્રભુ, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ મલમાસના મસ્તક ઉપર હાથ મૂકીને કહે છે, હે વત્સ, આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગોલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. તે શ્યામ વર્ણના છે, મુરલી ધારણ કરનારા છે, લાલ કમળ જેવા તેમના નેત્રો છે, પૂર્ણ ચંદ્રમા જેવું તેનું પ્રકાશમાન મુખ છે, પીળું પીતાંબર ધારણ કરનાર છે અને છાતી ઉપર શ્રી વત્સનું ચિહ્ન ધરાવનાર છે. રત્નોના સિંહાસન પર બિરાજનાર, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરીને જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે. આ ગોલોક શાશ્વત, સનાતન, કાયમ રહેનાર અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે શિવલોક આવેલું છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસીને મલમાસને લઈને ગોલોક આવી પહોંચ્યા. શ્રી પુરુષોત્તમ મહાત્મય કથા ગોલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 6. શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ. આપણે ગઈકાલે સાંભળ્યું કે ભગવાન નારાયણ મલમાસને શ્રી કૃષ્ણના ધામ ગોલોકમાં લઈ ગયા. ત્યારબાદની કથા આપણે હવે આરંભ કરીએ. સોનક આદિ મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો. આથી સૂત પુરાણી મુનિશ્રેષ્ઠોને કહે છે, હે ઋષિઓ, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહી છે તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને કહે છે કે હે નારદ, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખીને ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોકમાં પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરીને શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળોનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ વર્ણના,
કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી પૂછ્યું, હે પ્રભુ, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? એ કેમ રડે છે? આ વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ ભગવાન શ્રી કૃષ્ણને સામે વ્યક્ત કર્યું કે આને મલમાસ કહેવાય છે. એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. આ મલિન હોય સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ વનસ્પતિઓ 12 માસ દિવસ રાત ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાની દુઃખદ આપવીતી કહી છે, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ મોચન, ભયનાશક અને કૃપાળુ છો, તો તેનું દુઃખ આપ દૂર કરો. આપના શરણે આવેલાનું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરીને મારું આગમન સફળ કરો. આમ બોલીને ભગવાન વિષ્ણુ મૌન થઈ ગયા. પુરુષોત્તમ મહાત્મયનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 7મો, મલમાસનું પુરુષોત્તમ માસ થવું. આપણે આગળના અધ્યાયમાં સાંભળ્યું કે ભગવાન નારાયણ મલમાસને ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું તે આપણે આ કથામાં સાંભળીએ. સોનકાદી મુનિઓ બોલ્યા, હે સુતપુરાણીઓ, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું અને શું કર્યું તે અમને આપ કહો. ત્યારે સુતપુરાણી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને પૂછ્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી પુરુષોત્તમ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્ય, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન અર્પું છું. તેનો સ્વામી આજથી હું થઈશ. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં સર્વશ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય અને વંદનીય થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત, દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગીઓ સંયમમાં રહીને તપ કરીને ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આધિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. તે મારું પરમ ધામ પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ માસનો અધિષ્ઠાતા દેવતા આજથી હું થાવ છું અને તેને પ્રતિષ્ઠા આપું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતાં આ ભક્તો મને વધુ પ્રિય થશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં સંતાન તથા પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, સંતાન, સ્ત્રી, ધનનું સુખ મેળવી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે આ માસને મેં બધા મહિનાઓમાં ઉત્તમ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણને કહે છે, હે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દો. જેને મેં પુરુષોત્તમ માસનું નામ આપ્યું છે તેને લઈને વૈકુંઠ ધામમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહે છે, હે નારદ,
ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસ નામે ઓળખવા લાગ્યો. પુરુષોત્તમ મહાત્મયમાંનો મલમાસ પુરુષોત્તમ માસ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 8મો. મુનિ મેઘાવીનું આખ્યાન. સુતપુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, ભગવાન શ્રી હરિ વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે મને કહો. ઉપરાંત અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન અને કૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણે નારદજીના આ પ્રશ્નનો ઉત્તર દેતા જણાવ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યવનમાં શું બને છે તે પણ હું તને સંભળાવું છું, કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને કહે છે, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવી દુઃખ વેઠે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી. રૂપગુણમાં તે અજોડ હતી. બધી કલાઓમાં તે પારંગત હતી. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈને એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો ન હતો. તેને થયું કે તેની માતા જો જીવતી હોત તો પોતાને ક્યારનીય પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે ઉદાસીન છે, તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મૂર્તિઓ નજરે ન પડતો તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહામુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું ન હતું. તેઓ બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતીને ઘણી મૂંઝવણ થઈ. મેઘાવી ઋષિ જ્યારે ભાનમાં આવ્યા કે તુરંત તેણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ કોણ દૂર કરી શકવા સમર્થ છે? આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચાડ્યો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતાજી, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ, બીજું કોઈ સગું નથી. મને કોને આશ્રયે છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહી અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળીને આજુબાજુમાં રહેલા ઋષિ મુનિઓ દોડી આવ્યા. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલા મેઘાવી ઋષિના દેહને અગ્નિદાહ કર્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિનાનું વાછરડું તડફડે છે તેમ આશ્રય વિહોણી તે તડફડવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. પુરુષોત્તમ માસ મહાત્મયનું મુનિ મેઘાવીનું આખ્યાન નામનો 8મો અધ્યાય સંપૂર્ણ.
બોલો પુરુષોત્તમ ભગવાનની છે. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 9. દુર્વાસા ઋષિનું આગમન. સુત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પૃચ્છા કરી કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી. એવામાં દેવેચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા. આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. તે શંકરજીના અંશાવતાર હતા. તેમના ક્રોધથી કોણ અજાણ હોય? તે કૃપા કરવામાં પણ પાછા પડતા ન હતા. નાનપણમાં કુંતા માતાએ પણ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને દેવોને આકર્ષણ કરનારી વિદ્યા પ્રાપ્ત કરી હતી. એક વખત તો સ્વયં શ્રી કૃષ્ણ જ તેમના ક્રોધનો ભોગ બનેલા હતા. તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રૂકમણી સાથે આવી રહ્યા હતા. તે વખતે રૂકમણીજીને સખત તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણએ પગના આગલા ભાગથી જમીન દબાવીને પાતાળ ગંગાને આમંત્રણ આપ્યું અને રૂકમણીજીની તરસ છીપાવી. આથી દુર્વાસા ઋષિને પોતાનું અપમાન લાગ્યું. આથી તેમણે શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે. આવા દુર્વાસા મુનિ મેઘાવતીને આશ્રમે પધારતા તેણે દંડવત પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું. પછી મેઘાવતીએ કહ્યું, હે મુને, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો. દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું, હે દીકરી, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. હું નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળીને મેઘાવતી અતિ હર્ષ પામી. તે બોલી, હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું. મારો કન્યાકાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે. તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી. વિચારોમાં રાતે ઊંઘ આવતી નથી. મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું. આટલું બોલીને મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશા ભરી મીટ માંડીને હાથ જોડીને ઊભી રહી. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો દુર્વાસા ઋષિનું મેઘાવતી પાસે આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલની છે. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 10મો. દુર્વાસા અને મેઘાવતીનો સંવાદ. સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળીને તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું, હે દીકરી, આજથી 3જા મહિને પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થસ્થાનમાં જઈને સ્નાન કરે તો બ્રહ્મહત્યાથી તેને મુક્તિ મળે છે. બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકતા નથી. તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે. હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસા મુનિ કહે છે, એક વખત અમરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી. તે વેળા શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો. એટલે મારી તો તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું વ્રત કર. દુર્વાસા મુનિના આ વચનો સાંભળીને મેઘાવતીને ન ગમ્યું. તેણે કહ્યું, હે મુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકરજી, ગણપતિજી, જગદંબા આદિ દેવ દેવીઓ મનોવાંછિત ફળ આપનાર છે. હું તો શ્રી રામ અને ભગવાન મહાદેવને જ શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આ વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધથી લાલ ચોળ થઈ ગયા.
છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શ્રાપ ન આપ્યો. તેમણે વિચાર્યું કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી, વળી તે શોકમાં ડૂબેલી પણ છે, એટલે તે મારા શાપને સહન નહીં કરી શકે. ઋષિએ દયા લાવીને મેઘાવતીને કહ્યું, હે ભાગ્યહીન કન્યા, તું મારા મિત્રની પુત્રી છે. તું સારા સાર સમજી શકતી નથી, તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકાશ્રમમાં જાઉં છું, તારું કલ્યાણ થાવ. પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ ટાળી શકતું નથી. દુર્વાસા મુનિ તો જતા રહ્યા. પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે તે મુનિકન્યા ઝાંખી પડી ગઈ. લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શિવનું આરાધન શરૂ કર્યું, કેમ કે તે માનતી હતી કે ભગવાન શિવ તત્કાળ ફળ આપનાર છે. શ્રી પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા મેઘાવતીનો સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા 11મો. ભગવાન શિવનું મેઘાવતીને વરદાન. સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, ઋષિ કન્યા મેઘાવતીએ ભગવાન શિવનું ઉગ્ર તપ કર્યું. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી અને ચોમાસામાં જમીન પર દર્ભાસન પાથરીને શરીરને કોઈ પણ ઢાંક્યા વગર જ સૂતી. તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલા ઉગ્ર તપસ્યાથી ભગવાન શિવ મેઘાવતી ઉપર પ્રસન્ન થયા. ભગવાન શિવે પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને મેઘાવતીને દર્શન આપ્યા. મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શિવના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો. તે ઊભી થઈ અને ભગવાન શિવની પૂજા કરીને વિનયપૂર્વક સ્તુતિ કરવા લાગી. મેઘાવતી ભગવાન મહાદેવની સ્તુતિ કરતા કહે છે, હે પાર્વતીપતિ, હે દીનાનાથ, દીનબંધુ ભોળાનાથ, હે શંભો, આપને નમસ્કાર હો. ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ ત્રિનેત્રવાળા, મુંડમાળા ધારણ કરવાવાળા, સર્પને ધારણ કરવાવાળા, ત્રિશૂળધારી હે પ્રભુ, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અલર્ક રાજાથી મૃત્યુ પામેલ પત્નીને સજીવન કરનાર હે નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે. ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર, સંસારનો આવાગમનનો નાશ કરનાર, જન્મ મરણને હરનાર એવા હે પ્રભુ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શિવે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું, હે તપસ્વીની, તારી જે કાંઈ ઈચ્છા હોય તે દર્શાવ. હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું. તું જે માંગે તે આપવા હું તૈયાર છું. ભગવાન શિવનું આ વચન સાંભળીને ઋષિ કન્યા બોલી, હે દીનદયાળ પરમપિતા પરમાત્મા, જો આપ મારા ઉપર પ્રસન્ન હો તો મને એક યોગ્ય પતિ આપો. પતિ આપો, હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો, પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ત્યારે ભગવાન શિવ મેઘાવતીને કહે છે, હે કન્યા, તે 5 વાર પતિની માગણી કરી, તેથી તને હવે 5 પતિ મળશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. મેઘાવતી ભગવાન શિવનું આ વિચિત્ર વરદાન સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેણે આ સાંભળીને ઘણું દુઃખ થયું. તે પ્રભુને કહેવા લાગી, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માંગ્યું શું અને તમે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું તો મેં સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ત્યારે ભગવાન શિવ મેઘાવતીને કહે છે, હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી છે. તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે.
હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત, પૂજન અને સેવન કરીએ છીએ. આમ કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. પુરુષોત્તમ મહાત્મયનો મેઘાવતીને ભગવાન શિવનું વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 12મો. મેઘાવતીનો પુનર્જન્મ. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થવા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેદ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ પાંચેય પાંડવોની પત્ની બની. બાદમાં પાંડવો અને કૌરવો ઝૂગટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી ગયા અને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ ઝૂગટામાં દ્રૌપદીને પણ હારી ગયા. દુશાસન દ્રૌપદીને કેસ પકડીને ભર સભામાં ઢસડીને લાવ્યા અને તેના વસ્ત્ર ઉતારવા પ્રયત્ન કર્યો. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે જ હતું. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું જે ચાલ્યું ગયું છે તે રાજપાટ, સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપીને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા જવા માટે તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હે મધુસૂદન, આપ જગતના તારણહાર અને આધાર છો. આપ અમારા રક્ષક છો. અમે આપને શરણે આવેલા છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું. પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો મેઘાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 13મો. દ્રઢધન્વાનું આખ્યાન. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢધન્વાની કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. હૈહય દેશના રાજા ચિત્રધર્મા હતા. તે ઘણા પરાક્રમી અને બુદ્ધિમાન હતા. તેને એક સંતાન, તેનું નામ દ્રઢધન્વા. તે સર્વ ગુણોથી યુક્ત હતા. સત્યવાણીવાળા, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવામાં હંમેશા રત રહેતા. ચારેય વેદોના જાણકાર હતા. તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતા હતા. પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરીને ગુરુ દક્ષિણા આપીને તે પોતાને ઘેર પાછા ફર્યા હતા. પોતાના પુત્રને જોઈને તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બનેલ છે તેમ વિચારીને રાજા ચિત્રધર્માએ પ્રભુ સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવા વિચાર્યું. તે પુત્રને રાજગાદી સોંપીને પુતઃ ઋષિના આશ્રમમાં જતા રહ્યા, જ્યાં નિઃસ્પૃહ તથા નિરાહાર રહીને તપશ્ચર્યા કરવા લાગ્યા. કેટલોક કાળ તપ કરીને છેવટે શ્રીહરિના ધામમાં ગયા. દ્રઢધન્વાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરીને પુષ્કળ દાન કર્યું. તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યા.
વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેનો વિવાહ થયો. તેમને ચિત્રવાહ, માણિમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્ર થયા અને ચારુમતી નામની પુત્રી થઈ. એકવાર દ્રઢધન્વાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ. મેં એવું તે ક્યું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગી રહ્યો છું? આવા વિચારોમાં તે ઘણી વાર ખોવાઈ જતા. એક દિવસ દ્રઢધન્વા સવારે ઉઠીને નિત્ય કર્મથી પરવારીને ઘોડા ઉપર બેસીને વનના અંગરક્ષકો સાથે શિકાર ખેલવા ગયા. તેણે એક મૃગને બાણ માર્યું. આ મૃગ બાણ સમેત ત્યાંથી દોડી ગયું. તેનો રાજાએ ઘણો પીછો કર્યો, ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયા. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયા અને તરસ લાગતા એક સરોવર પાસે પહોંચી ગયા. ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષ્ણા छिપાવી. પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેઠા. આ સમયે રાજાએ એક પોપટને બોલતા સાંભળ્યો. તે કહી રહ્યો હતો કે હે રાજા, તું સુખભોગમાં મસ્ત બનીને ખરા તત્વને ભૂલી ગયો છે. જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આ વાણી સાંભળીને દ્રઢધન્વા વિસ્મિત થયા. તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને. તે વિચારમગ્ન હતા ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા. તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યા. રાજમહેલે આવ્યા છતાં પોપટના વચનો તેને યાદ આવતા હતા. રાજાએ ભોજન ન કર્યું અને સૂતા, છતાં વિચારોના વમણમાં પડ્યા રહ્યા. તેને ઊંઘ ન આવી. રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું, હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સુનમુન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા હું પ્રયત્ન કરીશ. રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા આથી રાણી, મંત્રીઓ, દાસ દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. પુરુષોત્તમ મહાત્મયમાંનો દ્રઢધન્વાનું આખ્યાન નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14મો. દ્રઢધન્વાના પૂર્વજન્મની કથા. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, રાજા દ્રઢધન્વા ચિંતાતુર દશામાં હતા. તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજા ઘણા હર્ષ પામ્યા. તેણે તેમને આવકાર્યા. તેમનું પૂજન કરીને પગ ધોઈને તે જળ મસ્તકે ચડાવ્યું અને તેમના પગ ચાંપવા લાગ્યા. ઋષિ વાલ્મીકીજીએ તેની ઉદાસીનતાનું કારણ પૂછતા જંગલમાં જે બનેલી ઘટના હતી તે રાજાએ કહી સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું. ઉપરાંત તેમણે જણાવ્યું કે મારી પાસે રાજ્ય છે, દેવો જેવા 4 દીકરા છે, સુલક્ષણા પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ સુખ સમૃદ્ધિ અઢળક છે. આ બધું મને કથા પુણ્યના આધારે મળ્યું. તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે. આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે. દ્રઢધન્વાની આવી વાણી સાંભળીને ઋષિ વાલ્મીકી ધ્યાનમગ્ન બન્યા. થોડી વાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા, હે રાજન, તું પૂર્વજન્મમાં દ્રાવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું. તે વખતે અગ્નિહોત્ર આદિ યજ્ઞો કરીને શ્રીહરિને તે પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો, વેદાધ્યન કરનાર અને સંતોષી તથા વિષ્ણુ પરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તે પતિવ્રતા સ્ત્રી હતી. તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો. આ બાબત તે પત્ની સમક્ષ કરી હતી. ગૌતમી જ્ઞાની હતી. તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું કે તમે વિદ્વાન છો. સંતાનની લાલસા રાખી શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્યે સુસંતાન હોય તો કુળને તારે અને કુપુત્ર હોય તો જીવન વિસ્મય બનાવી દે છે. કુળને કલંક લાગે છે. માટે મારું કહેવું છે કે ચિંતા છોડીને તમે શ્રીહરિનું ભક્તિપૂર્વક આરાધન કરો. તે તમારી ચિંતા દૂર કરશે.
જેમ કરદમ ઋષિની શ્રદ્ધા ભક્તિથી ખુશ થઈને ભગવાને તેમને કપિલ દેવ નામના પુત્રની ભેટ ધરી હતી, તેમ ભગવાન આપણી સામે પણ જોશે. ગૌતમીના આવા વચનો સાંભળીને સુદેવ આનંદિત થયા. તે પોતાની પત્નીને સાથે લઈને તાવરણી નદીના કિનારે ગયા. ત્યાં તેણે તપ આદર્યું. તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડા અને જળનો આહાર કરવા લાગ્યા. આમ તપ કરતા 4000 વર્ષ વીતી ગયા. સુદેવના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવે આનંદિત થઈને હર્ષભેર ઊભા થઈને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. પુરુષોત્તમ માસ મહાત્મય દ્રઢધનવાનો પૂર્વજન્મની કથા નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 15મો. સુદેવને પુત્ર પ્રાપ્તિ. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. ત્યારે સુદેવે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક સંતાન આપો. મારો સંસાર નીરસ થઈ ગયો છે, તેને નવ પલ્લવિત કરો. ત્યારે ભગવાન વિષ્ણુ સુદેવને કહે છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારા નસીબમાં સંતાન લખ્યું જ નથી. 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. ભગવાનના આવા વચનો સાંભળીને બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બની ગયા. પતિની આવી દશા જોઈને તેની પત્નીની આંખો ભીની બની. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું કે, હે પતિદેવ, વિધિના લેખ મિથ્યા હોતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી. માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ બ્રાહ્મણ પત્નીની આ વાતો સાંભળી રહ્યા હતા. તેઓ શાંત રહ્યા, પરંતુ ગરુડજીથી શાંત રહેવાયું નહીં. પોતાના સ્વામીની શક્તિની અવગણના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા. ગરુડજીએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે, હે પ્રભુ, આપે આ બ્રાહ્મણને વરદાન માંગવા કહ્યું હતું. તે જ્યારે વરદાન માંગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી. બ્રાહ્મણ અને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો. આપ દયાળુ છો, દીનબંધુ છો, દયા સિંધુ છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી. તો આજે આપ આટલા શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા થશે તો જગતમાં મેણું રહી જશે. પછી આપની ઉપાસના કોણ કરશે? આપની કોઈ પૂજા નહીં કરે. માટે હે પ્રભુ, આપ બ્રાહ્મણ દેવને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો. ગરુડજીની આવી વાણી સાંભળીને ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું, હે ગરુડ, જો તારી આવી ઈચ્છા હોય તો તું જ આ બ્રાહ્મણને એક પુત્ર આપીને તેની ઈચ્છા પૂર્ણ કર. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડજીએ બ્રાહ્મણને કહ્યું, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે. તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહીને ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડીને વૈકુંઠ ધામ લઈ ગયા. પુરુષોત્તમ મહાત્મયમાંનો સુદેવને પુત્ર પ્રાપ્તિ નામનો 15મો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા 16મો. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ઋષિ વાલ્મીકી દ્રઢધનવા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી તે કથા હું તમને આગળ કહું છું, તે તમે સાંભળો. સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીને પોતાને ઘેરે પાછા ફર્યા. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની. 9મે માસે તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા આનંદિત થયા. તેમણે પુત્રના જાત કર્મ આદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. પુત્રનું નામ સુખદેવ રાખવામાં આવ્યું. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા. યોગ્ય સમયે સુદેવે સુખદેવને યજ્ઞોપવીત પણ આપી, ગાયત્રી ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરીને સુખદેવ બ્રહ્મચર્યનું વ્રત પાળવા લાગ્યા. મોટા થતાં ખંત અને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યા.
તેની યાદશક્તિ સારી હતી. એક વખત વાંચવાથી તેને બધું યાદ રહી જતું હતું. એકવાર તેમણે ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. દેવલ ઋષિને પ્રણામ કરીને તેમની પૂજા બંને બ્રાહ્મણ પતિ પત્નીએ કરી અને તેમને બેસવા માટે આસન પણ આપ્યું. સુખદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું. દેવલ ઋષિએ સુખદેવનો હાથ જોયો. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તેના હાથમાં છત્ર, 2 ચામર અને જળ સહિત કમળ મધ્ય ભાગમાં ત્રિવલ્લીથી શોભતા હતા. હાથ જોઈને દેવલ ઋષિએ સુદેવને કહ્યું, હે બ્રાહ્મણ, તારો પુત્ર ઘણો ભાગ્યવંત છે. તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે, છતાં તેમાં એક દોષ છે. આ પુત્રને જળની ઘાત છે. તે 12 વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે. તે વખતે તમે ચિંતા કરશો નહીં. દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ ચાલતું નથી. દરેક જન્મે છે અને મૃત્યુ પામે છે. આમ જણાવીને દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. વિગત જાણીને સુદેવ તો મૂર્છાવશ જમીન ઉપર જ પડી ગયા. ગૌતમી પણ પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને દિલાસો આપીને કહેવા લાગી, હે સ્વામી, ભાવિ કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી. રાજા રામચંદ્ર, રાજા યુધિષ્ઠિર અને નળ રાજા જેવા ધર્માત્માઓને પણ દુઃખ વેઠવું પડ્યું હતું. જેઓ ભગવાન શ્રી રામચંદ્રજીના પિતા હતા, છતાં તેમને પણ કર્મએ છોડ્યું નહીં. આવા અનેક દ્રષ્ટાંત આપણી સમક્ષ છે. એટલે ધીરજ અને હિંમત રાખીને શ્રી હરિનું સ્મરણ કરો. તેમણે આપણને પુત્ર આપ્યો છે, તે આપણને સહાય કરશે. તેમની ઉપર શ્રદ્ધા રાખો. પત્નીની વાણી સાંભળીને સુદેવ શાંત પડ્યા. તેનો શોક હળવો થયો. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો પુત્રનું ભાવિ જાણીને સુદેવને દુઃખ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ મહાત્મય કથા અધ્યાય 17મો. સુદેવનો પુત્ર વિલાપ. સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોકમુક્ત તો થયા અને એણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પોરવ્યું. આમ ઘણો વખત વીતી ગયો. તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો. એક દિવસ દર્ભ અને સમિધ લેવા જંગલમાં ગયો. આ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમવા લાગ્યા. બધાને તરતા આવડતું હતું, તેથી બધા કૂવામાં ઉતરીને જળક્રીડા કરવા લાગ્યા. તેઓ કૂવામાં સંતા કુકડી રમી રહ્યા હતા. એવામાં સુખદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી. ભાવિનો ભૂલાવ્યો તે કૂવાના ઊંડા જળમાં આગળ વધ્યો. અહીં તે બરાબર સપડાઈ ગયો અને તેણે બહાર નીકળવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને અંતે તે કૂવામાં ગુંગળાઈને મૃત્યુ પામ્યો. થોડા સમય સુધી રાહ જોવા છતાં સુખદેવ પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા. તેઓ દોડીને તેની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની જાણ કરી. આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યા હતા. આ વાત સાંભળીને બંને પતિ પત્ની બેભાન થઈ ગયા. થોડી વાર પછી ભાનમાં આવતા તેઓ કૂવા તરફ દોડ્યા. બધાએ ભેગા મળીને સુદેવના શબને કૂવામાંથી બહાર કાઢ્યો. પછી પતિ પત્ની ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેઓ પાગલ જેવા બની ગયા. સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યા, હે પુત્ર, મારી સાથે તું ઘેર ચાલ. અમે તને લીધા વગર ઘેર જવાના નથી. તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ. તારા મિત્રો તને વેદાધ્યન કરવા માટે બોલાવે છે. ગુરુ તને શાળાએ બોલાવે છે. માટે જલ્દી જલ્દી ઊભો થા. દીકરા, તારા વગર જીવવું નકામું છે. હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો કૂવે રમવા આવ્યો? મારા કયા પાપની ઈશ્વરે મને સજા આપી છે? અમે તારું શું બગાડ્યું હતું, હે પ્રભુ? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીનદયાળ, હે દયાળુ પ્રભુ, પુત્ર વિરહના અગ્નિના તાપથી બળતા અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું. મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે?
પુરુષોત્તમ મહાત્મયનો સુદેવનો પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 18મો. પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. સૂત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારેય દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા. પુત્ર શોકમાં બંને ગરકાવ હતા. ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો હતો એ દિવસથી જ પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. બંને પતિ પત્ની નિરાહાર હોવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા અને આકાશમાંથી તેમણે દર્શન આપ્યા. પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર દ્વારા પ્રભુનું ધ્યાન કર્યું. મંત્ર જપવા માંડ્યા. આથી ભગવાન પ્રસન્ન થઈને કહે છે, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે. એટલે તે વ્રતના પ્રતાપે મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. તને માર્કંડેય મુનિએ રઘુરાજાએ કહેલ કથા સંભળાવું છું, તે તું સાંભળ. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ સુદેવને કથા સંભળાવવા લાગ્યા. પૂર્વકાળમાં ધનુશર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ આદરીને અમર પુત્રની ઈચ્છા રાખી હતી. તેના તપથી પ્રસન્ન થઈને દેવોએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ધનશર્માએ પોતાને અમર પુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું કે હે મુનિશ્રેષ્ઠ, તમે જે માંગો છો તેવું હજુ સુધી ક્યાંય મળ્યું નથી, બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, માટે બીજું કંઈ માંગો. ત્યારે ધનુશર્માએ કહ્યું, હે દેવતાઓ, આ સામે પર્વત દેખાય છે, તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કંઈક કરો. ત્યારે દેવતાઓએ તથાસ્તુ કહ્યું. સમય જતાં ધનુશર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતાં પુત્રને મુનિએ કહ્યું, તું કદાપી કોઈ ઋષિ મુનિઓનું અપમાન કરીશ નહીં. આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિમુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમય તેણે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. તે વખતે તે મૂર્તિને સિફતથી ઉઠાવી લઈને કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા. હે ઉદ્ધત બાળક, તારું આ ક્ષણે જ મૃત્યુ થાય. પણ આ ઉદ્ધત છોકરાને કંઈ પણ થયું નહીં. આથી મહિષ ઋષિએ સમાધિ લગાવીને જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી. ઋષિએ જોરદાર નિશાસો નાખ્યો કે તેમાંથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા અને તેમણે પર્વતના ચૂરે ચૂરા કરી નાખ્યા. તેથી આ ઉદ્ધત બાળકનું મૃત્યુ થયું. ભગવાને સુદેવને કહ્યું, હે બ્રાહ્મણ, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ પણ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી. તારો પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતો થશે. તું બ્રહ્મલોકમાં જઈશ, ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ. આથી સુદેવે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પુરુષોત્તમને પૂછ્યું, હે પ્રભુ, મારા ઉગ્ર તપને કારણે આપ પ્રસન્ન થવા છતાં તે સમયે મને પુત્ર ફળ આપ્યું ન હતું. જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો, તેનું કારણ શું છે? શ્રી પુરુષોત્તમ મહાત્મય માનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 19મો. પુરુષોત્તમ માસ મહિમા. સૂત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો
તે તમે સાંભળો. ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્નીએ ત્યાં બેસી રહ્યા. અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ તમે કર્યો. તે સમય પુરુષોત્તમ માસ હતો. પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે. જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ કર્યો. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાન ફળ પણ પ્રાપ્ત થયું. આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું છે. આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો. ભગવાન આગળ કહે છે, એક સમયે બ્રહ્માજીએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે. અધિક માસ પણ કહેવાય છે. બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે જ તમે પુત્ર સુખ પ્રાપ્ત કર્યું છે. આમ કહીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ગરુડ ઉપર બેસીને વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાને ઘેર ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે આરંભ કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગ ભોગવીને અંતે તેઓ વૈકુંઠવાસી થયા. ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવીને પૃથ્વી પર દ્રઢધન્વા રાજા તરીકે તેમનો જન્મ થયો. ઋષિ દ્રઢધન્વા રાજાને કહે છે કે હે રાજન, ગુણસુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વજન્મનો સુખદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢધન્વાને ઉપદેશ આપે છે. રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે. તેને સંભળાવે છે. આ પ્રમાણે દ્રઢધન્વા રાજાનો સંદેહ વાલ્મીકી ઋષિએ પૂર્વજન્મના વૃત્તાંત સંભળાવીને શંકામુક્ત કર્યો. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો પુરુષોત્તમ માસ મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલની છે. પુરુષોત્તમ મહાત્મય કથા 20મો અધ્યાય. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળીને પ્રશ્ન કર્યો. હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ કેમ નથી? માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો. ત્યારે વાલ્મીકી ઋષિ દ્રઢધન્વાને કહે છે કે હે રાજન, પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠીને શૌચ સ્નાનથી પરવારીને ઈશ્વરનું આરાધન કરવું જોઈએ. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો ઉત્તમ. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી કે તળાવ હોય ત્યાં પણ સ્નાન કરી શકાય છે. કૂવાના જળથી પણ સ્નાન કરવું ઉત્તમ છે. આ સ્નાન મધ્ય મનાય છે. જ્યારે ઘેરે સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ. શિખા બંધન કરીને દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું. પછી ખભે ઉપવસ્ત્ર નાખીને પૂર્વ અથવા ઉત્તરાભિમુખ બેસીને હાથ જોડીને પ્રાર્થના કરીને આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉર્ધ્વ પુંડ કરવું. તેની વચમાં ટપકું કરવું. આ ઉર્ધ્વ પુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી રહે છે. તે પછી પ્રાણાયામ કરીને સંધ્યા કરવી. સૂર્ય ઉગ્યા પછી ગાયત્રી મંત્રનો જાપ કરવો, પાઠ કરવો. આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપવી અને તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરીને પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના ઉપર શ્રીહરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. પછી ભક્તિ ભાવથી તેમની પૂજા કરવી.
મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી અને લક્ષ્મી પણ ચંચળા છે. જુવાનીને ઓસરતા વાર નથી લાગતી. માયા બાધક છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજીને ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા. બધી નદીઓમાં ગંગાજી ઉત્તમ છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ ગાય, પુરુષોમાં રાજા અને શાસ્ત્રોમાં વેદ તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોપરી છે, સર્વોત્તમ છે. પુરુષોત્તમ માસ મહાત્મયમાંનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. પુરુષોત્તમ માસ કથા મહાત્મય અધ્યાય 21મો. પુરુષોત્તમ પૂજન વિધિ. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમનું પૂજન વિધિ કેવી રીતે કરવું તે હવે હું તમને જણાવું છું, તે આપ ધ્યાનથી સાંભળો. સૌપ્રથમ ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું 1604થી પૂજન કરવું જોઈએ. આહ્વાન કરીને બોલાવીને તેમને આસન ગ્રહણ કરવા કહેવું અને પછી તેમના પગ ધોવા, અર્ધ્ય અર્પણ કરવું, આચમન કરતા રહેવું, પહેલાં પંચામૃતથી સ્નાન કરાવવું અને પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું, પિતાંબરનો ઝોટો અર્પણ કરવો, જનોઈ પહેરાવવી, સુખડ ચંદન આદિનું લેપન કરવું, અક્ષત ચઢાવ્યા પછી પુષ્પો ચઢાવવા. આ દરેક વિધિ વખતે તેના જે બીજ મંત્ર છે તે અવશ્ય બોલવા, પછી તે વિધિ કરવી. આટલી વિધિ પત્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણોની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીચણોની પૂજા, જાંઘની પૂજા, કેળની પૂજા, લિંગની પૂજા, નાભિની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા. આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ રીતે કરતી વખતે જે અંગોના બીજ મંત્ર છે તે અવશ્ય બોલવા. આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી. આટલું કર્યા પછી સુગંધી ધૂપ અર્પણ કરવું, હોમ હવન કરવો, નૈવેદ્ય ધરવું, જળપાન કરાવવું, શ્રીફળ વધેરવું, સોપારી કપૂરથી યુક્ત નાગરવેલનું પાન ધરવું, દાન પણ કરવું. પછી આરતી ઉતારવી અને પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા અને બધી વિધિ માટે જે તે બીજ મંત્રનો ઉપયોગ કરવો અને કહેવું, હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો હે પ્રભુ મને ક્ષમા કરજો. આ પૂજનને સંપૂર્ણ રીતે સ્વીકારી લેજો. એમ બોલીને નામ મંત્ર પછી સ્વાહા લગાવીને તલનો હોમ કરવો જોઈએ. આખો પુરુષોત્તમ માસ ભગવાનની પ્રતિમાની સામે અખંડ દીપ પ્રગટાવીને રાખવો. આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવીને પ્રભુના પરમધામ એવા વૈકુંઠમાં જાય છે. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મયની કથા અધ્યાય 22મો. પુરુષોત્તમ માસના વ્રત અને નિયમો. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધન્વાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમ કહેલા છે તે હવે હું તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે તમે સાંભળો. આ પુરુષોત્તમ માસમાં ઘઉં, ચોખા બધા ધોળા ધાન્ય છે. મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો અને સફેદ શાક, હિમચોલિકાની ભાજી, આદુ, કાલશાક, કાકડી, કેળા, સિંધાલુણ, સમુદ્ર નમક, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી અને લવલી
આંબળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું જોઈએ. સર્વજાતના અભક્ષ્ય જેમ કે માંસ, મદ્યપાન, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર, કાકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું જોઈએ. પરસ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી જોઈએ. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની અને ગાયોની તથા સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની અને મોટા મનુષ્યની નિંદા ન કરવી જોઈએ. બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જમીન પર સૂવું જોઈએ. પતરાળીમાં જમવું જોઈએ. સાંજે ભોજન લેવું. ધર્મભ્રષ્ટ કે સંસ્કારહીન મનુષ્ય સાથે વાત ન કરવી જોઈએ. વ્યવહાર ન રાખવો જોઈએ. કાગડાએ એઠું કરેલ અન્ન, જળ, સૂતકી, અનાજ, 2 વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું જોઈએ. વળી ડુંગળી, લસણ, બિલાડીના ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ પણ ન લેવી જોઈએ. તિથિવાર પણ એવું કહેવાય છે કે પડવાના દિવસે કોળું, બીજે દિવસે ધોળા રીંગણા, ત્રીજે દિવસે પુષ્પશાક, ચોથે મૂળા અને 5મે બીલું, 6ઠે કાલિંગડો, 7મે ફળના શાક, 8મે આંબળા અને 9મે નારિયેળ, 10મે દૂધી, 11સે પંડોળા અને 12સે બોર, 13સે કાળા રીંગણા, 14સે વેલાના શાક અને પૂર્ણિમાએ પાણીમાં થતા શાક ન લેવા જોઈએ. રવિવારે આંબળા ન ખવાય. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાન આપ્યા સિવાય ન ખાવી જોઈએ. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આખો માસ વર્તવું જોઈએ. આ માસમાં શ્રીમદ ભાગવત મહાપુરાણને સાંભળવું, 1 લાખ તુલસી દલથી શાલિગ્રામની પૂજા કરવી ઉત્તમ છે. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આધિ, વ્યાધિ, ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ સાહ્યબી ભોગવીને વૈકુંઠ ધામના અધિકારી બને છે. શ્રી પુરુષોત્તમ મહાત્મય માનો. પુરુષોત્તમ માસના વ્રત નિયમ માનો. 22મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 23મો. ચિત્રબાહુનું આખ્યાન. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જણાવવાની ઈચ્છા દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપને સંભળાવું છું, તે આપ સાંભળો. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા રહેતા હતા. તે જ્ઞાની અને સુરવીર સત્યવાદી હતા. તે ભગવાનના પરમ ભક્ત હતા. તેની પાસે અઢળક ધન સંપત્તિ હતી. તેમને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ આનંદમાં રહીને પ્રભુ ભક્તિ કરતા અને પ્રભુ ગુણ સાંભળતા રહેતા. એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કરીને આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરીને કહ્યું, હે મહારાજ, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે કંઈ હોય તે આપના ચરણોમાં હું ધરવા માંગુ છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવાની ઈચ્છા મારા મનમાં આવે છે. ત્યારે અગસ્ત્ય ઋષિ રાજાને કહે છે, હે રાજન, તું ઘણો ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું વિષ્ણુજીનો ભક્ત છે. તેથી પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્ય થજે. પતિ અને પ્રભુની સેવા કરતી રહેજે. રાણીને આવા શુભ આશીષ મળતા રાણી પ્રસન્ન થયા. આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, હે મુનીશ્વર, મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યા છે તે જણાવવા મને કૃપા કરો.
રાજાની આ વિનંતીથી પ્રેરાઈને અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની અને બધી વિગત જાણી લીધી. તેઓ બોલ્યા, હે રાજન, તમે પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામના શૂદ્ર હતા. તમે નાસ્તિક, દુષ્ટ અને પાપી હતા, પરંતુ તમારી પત્ની પતિવ્રતા હતી. તમારા કાર્યથી તંગ આવીને સગા વહાલા તથા મિત્રોએ તેને ત્યજી દીધા અને તમારું બધું ધન પણ જપ્ત કરી લીધું. આથી તમે અને તમારી પત્ની જંગલમાં જઈને જીવ હિંસા કરીને ગુજરાન ચલાવવા લાગ્યા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમણે સખત તરસ લાગતા તે બેભાન બનીને ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તમે ત્યાં આવી પહોંચ્યા અને દયાથી પ્રેરાઈને તમે મુનિને પોતાને ઘેર લાવ્યા. તમે તથા તમારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી. આથી મુનિ તમારા ઉપર પ્રસન્ન થયા. મુનિએ જણાવ્યું કે હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતાં હું આ બાજુ આવી ચડ્યો. સખત તાપને કારણે અને ચાલીને થાકી ગયો. આ સમયે મને સખત તરસ લાગી. આને લીધે હું બેભાન થઈ ગયો. જંગલમાં પડ્યો હતો, એવામાં હું તમારી નજરે પડ્યો અને મારી ઉપર દયા આવવાથી તમે મારી સારવાર કરી અને મને શુદ્ધિમાં લાવ્યા. આમ તમે મને જીવનદાન આપ્યું છે. બોલો, હું તમને આનો શું બદલો આપું? કેવી રીતે આ એહસાન ચૂકવું? માટે હું કહું છું કે તમારે જોઈતું હોય તે મારી પાસેથી માંગી લો. તથા તમે આ જંગલમાં શા માટે રહો છો? શા માટે વાસ કર્યો છે? તમારા દુઃખનું બધું વૃત્તાંત મને જણાવો. આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મયમાંનું ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 24મો. દીપદાનનો મહિમા, દીવાનો મહિમા. સૂત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું, મારા આ દારિદ્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બનું, સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો. ત્યારે ઉગ્રદેવ મુનિએ જણાવ્યું કે તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે. આથી તારું ભાગ્ય ફરી ગયું છે. હવે તારા ભાગ્યનો ઉદય થશે. આ મહિનાથી 3જો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં તમે બંને ભક્તિ ભાવથી પુરુષોત્તમ વ્રત કરજો. દરરોજ ઘીનો દીવો કરજો અને જો ન બની શકે તો તલના તેલનો કે ઈગોરિયાના તેલનો દીવો કરજો. પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે. આ દીપદાનથી સંપત્તિ, ધન, ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે. પરણેલી સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. રોગીને તંદુરસ્તી મળે છે. સંતાનહીનને સંતાનની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. આમ કહીને મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપીને મુનિ ઉગ્રદેવ પ્રયાણ તરફ જવા નીકળી પડ્યા. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો. આખો માસ તેમણે તલના તેલનો દીવો કર્યો અને તેનો નિયમ પણ લીધો. ઉગ્રદેવની કૃપાથી દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ ધોવાઈ ગયો, પાપ ધોવાઈ ગયા. કાળ બળે તેઓ મરણ પામ્યા. તેઓ સ્વર્ગમાં ગયા. ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગવીને ફરી જન્મ લીધો. આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા છે. તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની. આમ પુરુષોત્તમ માસમાં ફક્ત તલના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ થઈ, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવાથી, ઉપવાસ આદિ રહેવાથી તે ઘણું પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય છે. આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને ત્યાંથી તેઓએ વિદાય લીધી. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મયમાંનો દીવાના દાનનો મહિમા, દીપદાનના મહિમા નામનો 24મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.
પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 25મો વ્રત ઉદ્યાપન વિધિ. સૂત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે સૌનકાદિ મુનિઓ, રાજા દ્રઢધન્વાએ પુરુષોત્તમ માસના વ્રતની જે ઉદ્યાપન વિધિ અંગે પૂછતા વાલ્મીકી ઋષિએ જે જણાવ્યું હતું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષની 14મી તિથિ અથવા તો અમાવસ્યાની તિથિના દિવસે ઉદ્યાપન કરવું જોઈએ. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને પણ બોલાવી શકાય છે. અડધો મણ, 10 શેર, 5 શેર કે પછી 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા જોઈએ. તેના પર ફળ મૂકવા જોઈએ. વસ્ત્ર, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું જોઈએ. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમજ ભોજન, વસ્ત્ર, દક્ષિણા આપવા. 4 દિશામાં દીપક મૂકવો અને માતા મહાલક્ષ્મી સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રથી તલનો હોમ કરવો જોઈએ. હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું તેવી પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. ત્યારબાદ પૂજા કરનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું અથવા શક્તિ મુજબ. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા સાથે ગાયનું દાન પણ કરી શકાય છે. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ પણ આપી શકાય છે. બ્રાહ્મણ દેવની પત્નીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને 16 શૃંગારની સામગ્રી દાન આપી શકાય છે. બાદમાં વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવી હાથ જોડીને. સર્વ કર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢીને સહકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરીને ત્યારબાદ વ્રતની પૂર્ણાહુતિ કરવી જોઈએ. જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉદ્યાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને અંતે વૈકુંઠમાં જાય છે. શ્રી પુરુષોત્તમ મહાત્મય કથા વ્રત ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ મહાત્મય કથા અધ્યાય 26મો વ્રતના વિધિ અને નિયમો. સૂત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, હવે હું મુનિ વાલ્મીકી રાજા દ્રઢધન્વાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું. તેને બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો. જેણે વિના માગીએ ભાણામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવો. આખો માસ ઉપવાસ કરીને દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. અગર દૂધ અથવા દહીંનું દાન કરવું. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાન આપવું જોઈએ. અનાજનો ત્યાગ કર્યો હોય તેને ઘઉં, ચોખા આદિ અનાજનું દાન આપવું જોઈએ. જમીન ઉપર સૂઈ જનારાએ ચાદર અને ઓશિકા સાથે ગાદલાનું દાન આપવું જોઈએ. ઝાડના પાંદડા ખાઈને રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા જોઈએ. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું જોઈએ. જે વ્રતધારીએ નખ, વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન આપવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી. દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકીને 40 ભાર સોનાનું દાન આપવું. એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન આપવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે.
અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની દસમ, 11, 12ના ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ઘાણી પીલાવવી નહીં. આ દોષને લીધે તે ચાંડાળીઓનીમાં જાય છે અને કોઢના રોગી પણ બને છે. દર્ભો ઉખેડવા નહીં, કપિલ ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમપદને પામે છે. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો વ્રત છોડવાના વિધિ નિયમનો 26મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 27મો. કદરી બ્રાહ્મણની કથા. સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું તે આપ સાંભળો. રાજા દ્રઢધન્વાને મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપીને વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું, આ સંસાર અસાર છે. તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ ક્ષણભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની વાત સાંભળીને પત્નીને આનંદ થયો. તે પણ તેની સાથે જવા તૈયાર થઈ. રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયા. પર્ણકુટી બાંધી ગંગા કિનારે રહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરીને નિયમોનો સંકલ્પ કરીને વ્રત શરૂ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં બંનેએ વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, હે નારદ, આ માસના વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની ક્યાં વાત કરીએ. એક વાંદરાએ અધિક માસના અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું, તેથી તે નિષ્પાપ થઈને ગોલોક પામ્યો હતો. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું કે હે પ્રભુ, આ વાનરે કેવી રીતે વ્રત કરીને મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારથી કહો. ત્યારે નારદજીના આ પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી તે હું આપ સમક્ષ કહું છું, તે આપ સાંભળો. આમ કહીને સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને કથા કહેવા લાગ્યા. કેરળ દેશમાં એક ચિત્રસર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ઘણા લોભિયા હતા. આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખે ખાતા નહીં, સારા વસ્ત્રો પણ પહેરતા નહીં, ભગવાનની પૂજા કરતા નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન કરતા નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટીને રાખ્યું હતું. નવું જે ધન આવતું તે પણ જમીનમાં દાટી દેતા. ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવતા. તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું પણ ટાળતા. આથી એક દિવસ તે નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યા. ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યા. તેણે બાગને લગતું બધું કામ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતા બધા કામની જવાબદારી ચિત્રસર્મા ઉપર હતી. આનો ખોટો લાભ તે લેવા લાગ્યા. જે ફળો થતા તે પોતે વેચી નાખતા અને નાણાં ઊભા કરી લેતા. બાગના માલિક પખવાડિયે હિસાબ માંગે ત્યારે અટ્ટમ સટ્ટમ સમજાવીને ચિત્રસર્મા તેને ખાલી હાથે પાછા કાઢતા. એક વખત ચિત્રસર્મા ઘણા બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા. યમદૂતોએ તેને યમરાજની સામે ઊભા રાખ્યા. યમરાજના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ હતું જ નહીં, પણ ઉધાર પાસું ખાસ્સું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યા. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યા. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો કદરી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 28મો. કદરી બ્રાહ્મણ ગોલોકમાં.
સૂત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે સોનકાદિ મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ સંભળાવું છું, તે આપ ધ્યાનથી સાંભળો. કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેતયોનીમાં પસાર કરવો પડ્યો. પ્રેતયોનીમાંથી મુક્ત થઈને તેમને બીજે જન્મ કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલ મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યા. આ વાત સાંભળીને નારદજીને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, આ દુષ્ટ આત્માનો પ્રેતયોનીમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે સાથી જન્મ થયો? નારદજીની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે કહ્યું તે હું આપને કહું છું. આમ કહીને સૂત પુરાણી સોનકાદિ ઋષિઓને આગળની કથા કહેવા લાગ્યા. કદરી બ્રાહ્મણ પાપાત્મા હતા, છતાં તેનાથી એક પુણ્ય કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું. તેનું ઉદ્યાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે ધનનો લોભ કરી ગયા હતા. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજામાં દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યા હતા. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો. પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેશે. અહીં પણ ફળ ફૂલનો તોટો ન હતો, પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી. તેથી તે ફળો ખાઈ શકતા ન હતા. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાયા અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું ન હતું. તેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યા. 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યા. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યા, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતાં તે નીચે આવેલા કુંડમાં પડ્યા. તેમાં તે મરણ પામ્યા. એક તો ન છૂટકે આખો પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને વિમાનમાં લઈ આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૃચ્છા કરી કે હે પાર્ષદો, મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું કે હે દેવ, અજાણપણે અને ન છૂટકે તમારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તમે કુંડમાં સ્નાન પામ્યા છો. આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળીને વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યા અને ઘણા દેવતાઓએ તેમનું સન્માન પણ કર્યું. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા કદરી બ્રાહ્મણને ગોલોક નામનો 28મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 29મો સંધ્યા કાળના નિયમો. સૂત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યા. તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસ ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યા તે છે. હવે ભગવાન નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો. આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો? નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું તે આપ સાંભળો. આમ કહીને સૂત પુરાણી સોનકાદિ ઋષિઓને આગળની કથા કહેવા લાગ્યા. પુરુષોત્તમ માસમાં સવારે વહેલા ઉઠીને ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને પંચ મહાયજ્ઞો કરવા, અન્ન બલિદાન મૂકવું, મહેમાનને જમાડવા, કાગડા કૂતરા અને ગાયોને અન્નદાન કરવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશામાં મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું. યોગીએ 8 કોડિયા, વાનપ્રસ્થે 16 કોડિયા, ગૃહસ્થાશ્રમીએ 32 કોડિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું જોઈએ. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા,
જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણીને અંજલિ મૂકવી, અગસ્ત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન મનમાં હૃદયમાં કરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘેર આવી ફરી હાથ પગ ધોઈને સાયં સંધ્યા કરવી. જે સંધ્યા નથી કરતા તે પાપના ભાગી બને છે, નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર અવશ્ય ભણવો. દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું. સસરાને ત્યાં ગયા હોય ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલા ઓશિકા વિના કદી પણ સૂઈ જવું નહીં. સૂતી વેળા શ્રી ભગવાન વિષ્ણુ અને પંચ ઋષિઓનું ધ્યાન કરવું, સપ્ત ઋષિઓનું ધ્યાન કરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર જ સૂવું જોઈએ. માંસ અને દારૂનો ત્યાગ કરવો, વ્યસનનો ત્યાગ કરવો, પર સ્ત્રી સાથે સમાગમ ન કરવો, બીજા ધર્મની નિંદા ન કરવી. આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવીને વૈકુંઠ લોકને પામે છે. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મયમાંનો સંધ્યાકાળના નિયમો નામનો 29મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 30મો. પુરુષોત્તમ મહાત્મય ફળ. સૂત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે સોનકાદિ મુનિઓ, ભગવાન શ્રી નારાયણ અને નારદજીનો જે સંવાદ થઈ રહ્યો છે તે વિશે હું આપને કથા કહી સંભળાવું છું. નારદજીએ ભગવાન શ્રી હરિને પૂછ્યું, હે પ્રભુ, બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહો છો, તો તેનું કારણ શું? જે ભગવાન નારાયણે આ પ્રશ્નનો જવાબ આપ્યો તે નારદજીના પ્રશ્નનો જવાબ હું તમને કહું છું, તે આપ સાંભળો. આમ કહીને સૂત પુરાણી સોનકાદિ ઋષિઓને આ કથા આગળ કહેવા લાગ્યા. ભગવાન નારાયણ કહે છે નારદજીને, પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછેલું કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ, હે પ્રભુ? આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે દેવી પાર્વતીને કહેલું કે હે દેવી, સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ ફળ આપનાર વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડ જેવા ગોળ આકારનું સંપુટનું દાન આપવું જોઈએ. કાંસાના સંપુટ અર્થાત ડાબલામાં 30 પુડલા ભરીને તેને નાડા છડી વીંટીને દાન આપવું જોઈએ. એથી તેને બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે. શક્તિ હોય તો 30 સંપુટ પણ આપી શકાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ, કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનારના બધા પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસના મહાત્મયને સાંભળવા માત્રથી મળી જાય છે. ક્ષત્રિયને રાજપાટ મળે છે. બ્રાહ્મણ સાંભળે આ મહાત્મય તો તેને જમીન જાગીર મળે છે. વૈશ્ય જો પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે. અને જો શૂદ્ર પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળે તો તેને મુક્તિ મળે છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાન કે જે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા છે, પીતાંબર ધારણ કરેલા છે અને હસ્તમાં મુરલી બજાવે છે, એ રીતના ધ્યાન ધરીને ત્યારબાદ જપ કરવો જોઈએ, જે સર્વ પાપ નાશ કરનાર છે, સુખ શાંતિ સાંપડનાર છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રધુમ્ન, સતધુમ્ન, યૌવનાશ્વ, ભગીરથ રાજા વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા. સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને સૌનક આદિ મુનિઓ સૂત પુરાણીને કહે છે, હે સૂતજી, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી છે. માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષનું આવરદા ભોગવો. ઋષિમુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરીને તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણી તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમણે ગંગાજીના કિનારે ચાલવા માંડ્યું. શ્રી પુરુષોત્તમ મહાત્મય માનો
પુરુષોત્તમ મહાત્મય ફળ નામનો 30મો અધ્યાય છેલ્લો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 1થી 30. આખા માસનું પુરુષોત્તમ માસ અધિક માસના અધ્યાય મહાત્મયની કથા, જે સૂત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે કે પુરુષોત્તમ માસની વ્યથા શું હતી, તેની કથા શું હતી અને તેને ભગવાને પોતાનું નામ કેવી રીતે આપ્યું, તે સર્વ કથા આપણે સાંભળી. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.